રાજ્યભરના માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની મબલખ આવક થવાના કારણે ભાવમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. જે ડુંગળી થોડા સમય પહેલા ગૃહિણીનું બજેટ બગાડી રહી હતી, તે જ ડુંગળીના ભાવ હવે તળિયે પહોંચી ગયા છે. તો એક તરફ ગ્રાહકોને સસ્તી ડુંગળી મળી રહી છે, તો બીજી તરફ ખેડૂતોને તેમનો ઉત્પાદન ખર્ચ કાઢવો પણ મુશ્કેલ બન્યો છે. તો પાણીની બોટલ કરતા પણ સસ્તી ડુંગળી વેચાતા ખેડૂતોના કેવા હાલ થયા છે, જોઈએ આ અહેવાલમાં. નમસ્કાર દર્શક મિત્રો, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ. સૌરાષ્ટ્રમાં ડુંગળીના ગઢ ગણાતા મોવા માર્કેટિંગ યાર્ડમાં હાલ ડુંગળી પકવતા ખેડૂતોની સ્થિતિ અત્યંત કફોડી બની છે. જે ડુંગળીને ગરીબોની કસ્તુરી કહેવાય છે, તે જ ડુંગળી આજે ખેડૂતો માટે ઝેર સમાન સાબિત થઈ રહી છે. તો ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથના હજારો ખેડૂતો આશા સાથે મોવા માર્કેટિંગ યાર્ડમાં આવે છે, પણ જે ભાવ મળે છે તે સાંભળીને જગતનો તાત પાયમાલ બની જાય તેવી સ્થિતિ સર્જાણી છે. તો ખેડૂતોનું કહેવું છે કે બજારમાં પાણીની એક બોટલ 20 રૂપિયામાં મળે છે, પણ 4 મહિનાની કાળી મજૂરી, બિયારણ, ખાતર અને દવાઓના છંટકાવ બાદ તૈયાર થયેલી 1 કિલો ડુંગળીના ભાવ માત્ર 4 થી 6 રૂપિયા જ મળી રહ્યા છે. શું પરસેવાની કિંમત પાણી કરતા પણ ઓછી છે? તો ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથના ખેડૂતો મોટી આશા સાથે મોવા માર્કેટિંગ યાર્ડમાં આવે છે, અને સાથે જ ખેડૂતોનું એવું પણ કહેવું છે કે બિયારણ મોંઘા, મજૂરી મોંઘી, જ્યારે વેચવા આવે છે ત્યારે ખર્ચ પણ માથે પડ્યો છે. તો યાર્ડ સુધી લાવવાનું ભાડું પણ ખિસ્સામાંથી કાઢવું પડે છે. ત્યારે ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળી અત્યારે ખેડૂતો માટે પડ્યા પર પાટા જેવી સ્થિતિ સમાન છે. તો ખેડૂતોની માંગ છે કે સરકાર આ મામલે મધ્યસ્થી કરી પોષણક્ષમ ભાવ અપાવે. ત્યારે મહુવા માર્કેટિંગ યાર્ડ કે જે ડુંગળીના ગઢ તરીકે ઓળખાય છે, ત્યાં આજે ખેડૂતોની કમર તૂટી ગઈ છે અને ખેડૂતને આશા હતી કે પોષણક્ષમ ભાવ મળશે, પણ અહીં તો પડ્યા પર પાટું જેવી સ્થિતિ સર્જાય છે. તો શું સરકાર જાગશે અને શું આ જગતના તાતને તેના પરસેવાનું વળતર મળશે ખરું? ત્યારે નજર કરી આવેલી પ્રતિક્રિયા પર. ધનસુખભાઈ કાળાભાઈ વાઘેલા, ગીર ગઢડા. ડુંગળી 228 કટ્ટા લઈને આવ્યા હતા. અહીંયા 70 રૂપિયા માંગી, ત્યાં 100 માં મેં નથી આપી. ઘેરે બેઠા અહીંયા 70 રૂપિયા માંગી, મારે કેમ વેચવી? એમાં એના પૈસા નથી થતા. ડુંગળી માટે બહુ ખેડૂતની હાલત બહુ ખરાબ છે. બને ક્યાં સુધી કાંઈક આમાં વેપારી સામું જોવે ખેડૂતની, તો સારું થાય એવું અમારી ગણતરી છે. સહાયની કોઈ સરકારની સહાય છે આ. પછી ડુંગળી અહીંયા પોગાડવામાં મારે ખર્ચો એક કટ્ટે 50 રૂપિયા તો વયા જાય. અહીંયા 70 રૂપિયા ભાવમાં કેમ દેવી? એટલે આજ તો મેં ઊભી રાખી, કાલ જે થાય. ડુંગળીમાં વચ્ચે 15 દિવસ સારું હતું, આ પાછું અત્યારે ભાવમાં બહુ ડિફરન્સ છે. ખેડૂતને પોહાતું નથી, પણ શું કરવું આમાં? 95,000 થેલા આજમાં આવક છે. 50 થી 100 હોય નથી આવતા ભાઈ. 70, 60, 70 રૂપિયા આવે છે. હવે 50 100 તો કેમ આમાં? 50 100 રૂપિયા આવે તો ખેડૂત દઈ દે નહીં. મારું નામ દાદુભાઈ અમીરભાઈ ફરેડા. હું ડુંગળી લઈને આવ્યો છું. 75 રૂપિયા મણ ખાલી વેચાણી છે. આમાં દાળિયાના ખર્ચા ન થાય છે. હું તો એમ કહું કે આમાં સરકાર કાંઈક સહાય કરે ને તો સારું, નકર આમાં બધા ખેડૂત મરી ગયેલા છે. અટાણે અમારે એક મણે 50 રૂપિયાનો ખર્ચો થાય, પોગાડવાનો લાગે. ગઢડા અમારે 100 રૂપિયા માગે, અહીંયા અમે નથી આપીને આયા લઈને આવ્યા. આ 75 માં વેચાણી, અહીંથી અમારે લઈ જવી પોહાય નહીં સાહેબ. હું મહુવા માર્કેટિંગ યાર્ડના ચેરમેન ગભરુભાઈ કામળિયા. આજે છેલ્લા એક અઠવાડિયાથી ડુંગળીની ખૂબ જ મોટા પ્રમાણની આવક શરૂ થઈ ગઈ છે. એમાં લાલ ડુંગળી છે 1 લાખની આજુબાજુ આવક દરરોજની આવે છે. સફેદ પણ 1,05,10,000ની આવક પણ આવે છે. હાલ તબક્કે લાલ ડુંગળીના ભાવ ખૂબ જ નીચા છે અને ખેડૂતને આ વર્ષે પાછતરો વરસાદ હોવાથી ડુંગળીનું વાવેતરમાં મોટા પ્રમાણમાં નુકસાન થયેલું છે અને ફરીથી બીજી વખત છોપવા પડ્યા છે, વાવવા પડ્યા છે અને ડુંગળીના ભાવ ખૂબ નીચા હોય ખેડૂતને બહુ મોટું નુકસાન પડે છે. ત્યારે 80 થી 90 રૂપિયામાં ઝાઝો ભાગ ડુંગળી વેચાય છે અને સફેદ ડુંગળી છે એ પણ 240 થી 260 70 સુધી વેચાય છે. તો સફેદ ડુંગળીના ભાવ તો હાલ તબક્કે બરાબર છે, પણ લાલ ડુંગળીના બહુ નીચા ભાવ હોવાથી ખેડૂતને બહુ મોટી નુકસાની છે. હાલ ખેડૂતોની બહુ મોટા પ્રમાણમાં રજૂઆત છે કે સરકારશ્રીને આપશ્રી રજૂઆત કરો, અને અમે પણ સરકારશ્રીમાં રજૂઆત કરવાની અમારા બધા ડેટા તૈયાર કરી અને ટૂંક સમયમાં આપણા કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીશ્રીને મળવા જવાની તૈયારી કરી રહ્યા છીએ. પણ હાલ તબક્કે વિધાનસભાનું સત્ર ચાલુ છે, એટલે આવતા અઠવાડિયામાં અમે જીતુભાઈ કૃષિ મંત્રી શ્રી છે આપણા, એમને અને આપણા ભાવનગર જિલ્લાના છે, એટલે આ ડુંગળીની
વસ્તુમાં એ વાકેફ છે, એટલે એ જલ્દી આપણો અવાજ સાંભળશે અને આપણને જલ્દી જેમ બને એમ વહેલી તકે ગયા વર્ષે જેમ સહાય એક જ ધક્કે અમને આપી હતી એ જ રીતે આ વખતે લાલ ડુંગળીમાં ખેડૂતને સહાય મળી રહે એ માટે અમે ટૂંક સમયમાં ગાંધીનગર જીતુભાઈ વાઘાણી સાહેબને કૃષિ મંત્રીશ્રીને મળવા જવાના છીએ. અત્યારે હાલ જોવા જઈએ તો મહુવા છે તે ડુંગળીનો ગઢ ગણાતું હોય છે. મહુવા શહેરની અંદર વાત કરવામાં આવે તો ઘણા બધા ડિહાઇડ્રેશન ઉદ્યોગો આવેલા છે. 4 મહિના ખેડૂતો ડુંગળીની અંદર મહેનત કરતા હોય છે, માવજત કરતા હોય છે, અને 4 મહિના પછી જ્યારે મહુવા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળી વેચવા આવતા હોય છે ત્યારે 70 રૂપિયાથી લઈને 100-125 રૂપિયા સુધી ભાવ આવતો હોય છે. ડુંગળીના ભાવની વાત કરવામાં આવે તો ડુંગળી 4 થી 5 રૂપિયા કિલો અત્યારે ખેડૂતોને જતી હોય છે. ડુંગળીને લઈને આ ડુંગળી જ્યારે શાક માર્કેટમાં વેચાવા જાય છે ત્યારે 4 રૂપિયા વાળી ડુંગળીના 10 રૂપિયાથી લઈને 20 રૂપિયા આવતા હોય છે. આની આ જ ડુંગળી જ્યારે ડિહાઇડ્રેશનમાં જતી હોય છે અને કિબલ બનતું હોય છે અને વિદેશમાં એક્સપોર્ટ થતી હોય છે ત્યારે 4 થી 10 ગણા ભાવ વધી જતા હોય છે. આની આ જ ડુંગળી જ્યારે હોટલની અંદર એક પ્લેટની અંદર સલાડ તરીકે જતી હોય છે ત્યારે એ પ્લેટની કિંમત 40 થી 50 રૂપિયા આવતી હોય છે. પણ ખેડૂતના હાથમાં શું? તો ખેડૂતના હાથમાં કાંઈ નહીં. ખેડૂત અત્યારે બિચારો બાપડો 4 મહિના સુધી ખાતર નાખે, પાણી નાખે, દવા છાંટે, મોંઘા ખર્ચા કરીને ડુંગળી જ્યારે માર્કેટ યાર્ડમાં વેચવા આવે છે ત્યારે ખેડૂતને પોષણક્ષમ ભાવ મળતા નથી. અત્યારે દરેક ડુંગળીના ખેડૂતો પોતાની વ્યથાઓ એક ટીવી ચેનલના માધ્યમથી કાઢી રહ્યા છે. તો આવનારા સમયની અંદર તંત્ર દ્વારા કોઈ પણ ખેડૂતોને સહાય આપવામાં આવશે કે નહીં તે જોવું રહેશે. BS9 દિલીપ ગૌથરિયા, મહુવા. આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.